બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે। બીઝેડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે। હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી છે। ગમે ત્યારે પોલીસ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ પણ કરી શકે છે। બીઝેડ છેતરપિંડી મામલે સીઆઈડી ક્રાઇમ હાલમાં તપાસ કરી રહી છે। ગમે ત્યારે પોલીસ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી શકે છે। ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં હવે વધારો થયો છે। બીઝેડ કૌભાંડના આરોપી આ ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલી વધી છે। સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। જી, ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં હવે વધારો થયો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે રાજ્યભરની અંદર 6000 કરોડ જેટલું જે પોન્જી સ્કીમ ચલાવીને લોકોને જે પૈસા એકઠા કર્યા ત્યારબાદ જે ભૂપેન્દ્ર ઝાલા છે તેની ઉપર જે સીઆઈડીએ જે તપાસ કરીને તપાસ બાદ જેને અમુક લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી ભૂપેન્દ્ર ઝાલા જે છે તે ક્યાં છે તે અત્યાર સુધી જે સીઆઈડીની ટીમ જે છે તે જાણી શકી નથી, પરંતુ તેના એક બાદ એક જે એજન્ટો જે છે તેની અટકાયત અને પૂછપરછ કરવામાં આવી રહી છે। આ દરમિયાન જે તેણે અલગ અલગ રીતે આ કેસમાંથી બચવા માટે અને જામીન મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે અને આજે વધુ વખત હાઈકોર્ટમાં તેણે જે જામીન માટેની જે આગોતરા જામીનની જે અરજી કરેલી હતી અરજી જે છે તે હાઈકોર્ટે ફગાવી દીધી છે। એટલે કે ગમે ત્યારે હવે જે સીઆઈડી છે તે આ તપાસ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી શકે છે અને ધરપકડ બાદ ઘણા બધા મોટા ખુલાસા થઈ શકે છે। પરંતુ જે બચવાનો પ્રયાસ જે વારંવાર જે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી રહ્યો છે તેને લઈને તે એક બાદ એક જે ઝટકો જે છે તે મળ્યો છે, ત્યારે હાઈકોર્ટમાંથી વધુ એક ઝટકો જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળ્યો છે। જી, વિગતો બદલ આભાર। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં વધારો થયો છે। ગમે ત્યારે પોલીસ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી શકે છે। બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીઓ વધી છે। હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી છે। બીઝેડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ પોલીસ ગમે ત્યારે કરી શકે છે। બીઝેડ છેતરપિંડી મામલે સીઆઈડી ક્રાઇમ હાલમાં તપાસ કરી રહી છે। ગમે ત્યારે પોલીસ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી શકે છે।